નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે જોવાનું છે ક્ષારણ, અને આ આપણા ચેપ્ટરનો 16મો વિડીયો છે. તો આપણે ક્ષારણ વિશે વાત કરીએ. ક્ષારણ એટલે શું? તો ખાસ કરીને મોટાભાગની જે ધાતુઓ છે એ ધાતુઓની સપાટી ઉપર એના ઓક્સાઇડ બનતા હોય અથવા તો એના ધાતુના અન્ય ક્ષારના પડ બનતા હોય. તો ધાતુના ઓક્સાઇડ અથવા તો અન્ય ધાતુના જે પડ ચડે છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ ક્ષારણ. દાખલા તરીકે લોખંડ છે તો લોખંડને કાટ લાગે છે, તો આ લોખંડને કાટ લાગે ત્યારે એની અંદર એનો ઓક્સાઇડ બનતો હોય. આ જે ચાંદી છે એ ચાંદીની ચળક ધીમે ધીમે એની જે ચળકાટ છે એ ચળકાટ આછી થઈ જાય છે, ચાંદી ઝાંખું પડે છે, એ ચાંદીનું કટાવ આપણે કહીએ છીએ. કાંસુ છે એ કાંસુ અથવા તો તાંબાના જે વાસણો છે એના ઉપર લીલા રંગનું પડ જમા થાય છે, એને આપણે એનો ક્ષાર કહીએ છીએ. તો આવી રીતે મોટાભાગની જે ધાતુ છે એ ધાતુ ઉપર એના ઓક્સાઇડ અથવા તો અન્ય ધાતુના જે ક્ષાર છે એ ક્ષારના પડ ચડતા હોય એને આપણે ક્ષારણ તરીકે ઓળખતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે લોખંડની વાત કરીએ તો આપણે મેક્સિમમ ઉપયોગ કરતા હોઈએ છીએ લોખંડનો. લોખંડ અને એલ્યુમિનિયમ આ બેનો આપણે મેક્સિમમ ઉપયોગ કરતા હોઈએ. એમાં એલ્યુમિનિયમ ઉપર તો Al2O3 નું એક વખત નિષ્ક્રિય અને રક્ષણકારી કવચ ચડી જાય પછી એ આગળ નિષ્ક્રિય થતું હોય છે, પછી એની પ્રક્રિયા થતી નથી હોતી. જ્યારે લોખંડમાં તો એક વખત કાટ લાગે એટલે આ પ્રક્રિયા વધુ ને વધુ ઝડપી બનતી હોય. તો ખાસ કરીને આપણે લોખંડ લઈએ તો લોખંડમાંથી બનેલી જે મોટી જે વસ્તુઓ છે એ વસ્તુઓને ખૂબ મોટા પાયા ઉપર આના વડે કાટ વડે નુકસાન થતું હોય. દાખલા તરીકે લોખંડનો આપણે ઉપયોગ મકાનની અંદર કરતા હોઈએ છીએ, કેટલાક પુલના બનાવટની અંદર આપણે ઉપયોગ કરતા હોય, વહાણો બનાવવા માટે આપણે લોખંડનો ઉપયોગ કરતા હોય. તો આ ક્ષારણને લઈને આ બધી વસ્તુ છે એ વસ્તુઓને ખૂબ મોટા પાયા ઉપર નુકસાન પહોંચતું હોય છે. તમે કોઈ પણ જૂના મકાનની અંદર જાઓ તો જૂના મકાનની અંદર તમે સીલિંગ જુઓ તો ધાબા ઉપરથી પોપડા ખડી ગયા હોય, અને પોપડા ઉપરથી ખરી જાય ત્યારે તમે ત્યાં જોશો તો તમને સળિયા જોવા મળશે, અને એ સળિયા જે છે એ કટાઈ ગયા હશે. એ સળિયાને કાટ લાગે છે, ત્યાં સુધી પાણી પહોંચે છે, અને સળિયાને કાટ લાગે એટલા માટે એ લોખંડને મૂકી દે છે. તો લોખંડ મૂકે છે એની પાછળનું કારણ આ છે, મકાનોની અંદર જે લોખંડ છે એ લોખંડ સુધી જો પાણી પહોંચી જાય તો એને કાટ લાગે, અને કાટ લાગે એટલે ઉપરની જે સીલિંગ છે એ ધીમે ત્યાંથી પોપડા ખરવાના ચાલુ થાય છે. તો આવું જ જો આપણે સિમેન્ટના પુલ બનાવેલા હોય તો એની અંદર આવું જ જોવા મળે, અને લોખંડના પુલ બનાવેલા હોય તો સીધું જ એના ઉપર જે છે એ ઓક્સિડેશન એનું થતું હોય. અને વહાણ તો દરિયાના ખારા પાણીની અંદર રહેતા હોય એટલે આના ઉપર તો ક્ષારણની સૌથી મોટી જે છે એ અસર થતી હોય છે. આપણા જુદા જુદા જે વાહનો છે એ વાહનોની અંદર પણ જે લોખંડ છે એ લોખંડને કાટ લાગતું હોય છે. તમે કોઈ પણ પ્રકારનું જૂનું વેહિકલ જોવો તો એ કટાઈ ગયું હોય. તો આવી રીતે ક્ષારણને લઈને આપણને જે છે એ દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન જે છે એ થતું હોય છે. તો પહેલાં આપણે આ ક્ષારણ કહેવાય કોને, ક્ષારણની પ્રક્રિયા આપણે સમજી લઈએ, અને પછી આ ક્ષારણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ એની આપણે વાત કરીએ. તો જનરલ ક્ષારણની અત્યારે આપણે વાત કરીએ છીએ તો કોઈ પણ પ્રકારનું ક્ષારણ આપણે લઈએ તો એ ક્ષારણની અંદર જે ધાતુ છે એ ધાતુનું ઓક્સિડેશન થશે. એલા મેટલ છે, મેટલનું ઓક્સિડેશન થશે, મેટલ M+N ની અંદર રૂપાંતરિત થશે અને N ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો ઓક્સિજનને એ ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે જનરલી ધાતુ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે, અને ઉત્પન્ન કરેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજનને એ આપી દેશે. તો ઓક્સિજનને જો એ ઇલેક્ટ્રોન આપે તો ઓક્સિજન આ ઇલેક્ટ્રોન સ્વીકારી અને શેમાં રૂપાંતરિત થાય? તો જો એ 4 ઇલેક્ટ્રોન સ્વીકારે તો O-2 ની અંદર રૂપાંતરિત થાય. તો એને લઈને ધાતુના ઓક્સાઇડ જે છે એ નિર્માણ થતા હોય છે. આ લોખંડના સામાન્ય ક્ષારની આપણે વાત કરીએ તો લોખંડનું જે સામાન્ય ક્ષારણ થાય છે એ મોટા ભાગે પાણી અને હવાની હાજરીમાં થતું હોય. જે જગ્યાએ ભેજવાળું વાતાવરણ વધારે હોય ત્યાં લોખંડ વધારે ઝડપથી કંટાય. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર તમે જુઓ તો ગુજરાતની અંદર દરિયા કિનારાની નજીકના જે વિસ્તારો છે ત્યાં રહેલા વાહનોની અંદર કાટ ખૂબ ઝડપથી લાગે છે. શું કારણ છે એનું? કારણ કે એના વાતાવરણની અંદર ભેજની માત્રા વધારે છે, બરાબર. અને બીજું, સાવ દરિયા કિનારાની નજીક હોય તો અહીંયાનું જે વાતાવરણ છે, નીચેની જે માટી છે એ માટીની અંદર પણ ખારાશ હોય, અને એ ખારાશને લઈને આ જે લોખંડ છે એ લોખંડનું ક્ષારણ થતું હોય,
બરાબર. તો ક્ષારણ થાય છે એની પાછળના મૂળભૂત કારણ તો પાણી અને હવાનો એ જે ધાતુ છે એની સાથે સંપર્ક થાય છે, એટલા માટે ક્ષારણ થાય છે. આ ક્ષારણનું જે રસાયણ વિજ્ઞાન આપણે સમજીએ તો એ વાસ્તવમાં તો ખૂબ જટિલ છે, પણ એને આપણે સરળ કરી અને આપણે એ જે ઘટના છે એ ઘટનાને સમજીએ અને એને આપણે લઈ જઈએ છીએ વિદ્યુત રાસાયણિક પરિઘટનાના સંદર્ભમાં. તો ચલો, લોખંડની બનેલી કોઈ પણ જે વસ્તુ છે એ વસ્તુની આપણે વાત કરીએ તો આ લોખંડની બનેલી જે વસ્તુ છે એ વસ્તુની અંદર કોઈ પણ તમે ભાગ જોશો તો એમાં કોઈ એવું બિંદુ આપણને જોવા મળશે જે બિંદુથી ઓક્સિડેશનની શરૂઆત થશે. ખાસ કરીને લોખંડનો આપણે સળિયો લઈએ તો એ લોખંડના સળિયાની અંદર દરેક જગ્યાએ લોખંડની સ્ફટિક જાડી રચના એક સમાન નથી હોતી. એ લોખંડના સળિયાને કોઈ પણ જગ્યાએ તમે વાળેલો હોય અથવા કોઈ પણ જગ્યાએ જે છે એની અંદર ટોચો પડેલો હોય તો એ જગ્યાએની સ્ફટિક જાડી રચના બદલાતી હોય છે. આ ઉપરાંત એની અંદર અમુક વિવિધ પ્રકારની અશુદ્ધિઓ પણ એડ થયેલી હોય જે પણ ક્ષારણને પ્રોત્સાહન આપતી હોય, તો ક્ષારણને એના વડે પણ પ્રોત્સાહન મળતું હોય. તો લોખંડનો જે સળિયો છે અથવા લોખંડની જે વસ્તુ છે એમાં કોઈ આપણને એક એવું બિંદુ મળશે કે જે બિંદુ ઉપર ઓક્સિડેશન થાય છે. અને તમે જાણો છો કે જે બિંદુ ઉપર ઓક્સિડેશન થાય એને આપણે શું કહીએ છીએ? એનોડ કહીએ છીએ. એટલે એ બિંદુ એનોડ તરીકે વર્તશે. તો એનોડ ઉપર શું પ્રક્રિયા થાય? તો લોખંડનો સળિયો છે એટલે એનોડ ઉપર આ રીતની પ્રક્રિયા થશે. Fe સોલિડ અવસ્થામાં છે, એમાંથી Fe+2 માં રૂપાંતરિત થશે. 4 ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે અને એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળે છે -0.44 વોલ્ટ. પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય છે. પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય ખબર છે ને? સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન હોય ત્યારે જે પોટેન્શિયલ મળે છે એ પોટેન્શિયલને પ્રમાણિત પોટેન્શિયલ કહેતા હોય છે. એનું મૂલ્ય -0.44 વોલ્ટ છે. કેનું? Feનું. ઓકે. તો એનોડ ઉપર આ રીતની પ્રક્રિયા થઈ છે. હવે એનોડ ઉપર આ ઉત્પન્ન થયા ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? યસ, વાતાવરણમાં રહેલો ઓક્સિજન. વાતાવરણમાં રહેલો ઓક્સિજન આની સાથે પ્રક્રિયા કરશે અને આ ઇલેક્ટ્રોન વડે એનું ઓક્સાઇડની અંદર રૂપાંતરણ થશે. પછી એનો જે ઓક્સાઇડ આયન છે અને અહીં જે ધાતુ આયન ઉત્પન્ન થયો એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી એના ઓક્સાઇડ બનાવશે. તો આ એનોડ ઉપર જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોનને બાહ્ય પરિપથમાં આપણે બીજી ધાતુની જરૂર નહીં પડે, કારણ કે અહીં તો જે મેટલ છે ને, ખુદ જે ધાતુનો સળિયો અથવા લોખંડની જે વસ્તુ છે ને એ જ વિદ્યુત વાહક પદાર્થ તરીકે વર્તશે. એટલે એનોડ બિંદુ ઉપર ઉત્પન્ન થયેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ જ ધાતુ મારફતે એવા બિંદુ ઉપર ખસશે કે જ્યાં હવે રિડક્શન કરવાનું છે. બરાબર. તો હવે એવી જગ્યાએ ખસે છે જે જગ્યાએ H+ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન થશે. તો H+ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન કેવી રીતે થાય છે? તો આમાં H+ આવ્યો ક્યાંથી? તો આ H+ આપણને મળે છે વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ પર. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, આ ઉપરાંત વાતાવરણની અંદર ભેજ છે, તો આ વાતાવરણનો ભેજ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને એમાંથી બનાવી નાખે છે H2CO3 યાની કાર્બોનિક એસિડ. તો આ રીતે કાર્બોનિક એસિડ બનાવે અને આ કાર્બોનિક એસિડ વીક એસિડ છે એટલે એનું આ રીતે આયનીકરણ થાય અને એક H+ અને HCO3- ઉત્પન્ન થશે. આ જે H+ ઉત્પન્ન થાય છે એ H+ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન થશે અને આ ઓક્સિજનનું રિડક્શન થવાથી O-2 ઉત્પન્ન થશે. એ બિંદુ કેથોડ તરીકે વર્તશે કારણ કે ત્યાં રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો ત્યાં પ્રક્રિયા કેવી હોય? તો કેથોડ ઉપર આવી પ્રક્રિયા છે O2. કોની હાજરીમાં થાય છે? 4H+ની હાજરીમાં. 4 ઇલેક્ટ્રોન ક્યાંથી ઉત્પન્ન થયા? એનોડ ઉપર. એનોડ ઉપર ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન કેવી રીતે પહોંચે છે? તો એ ધાતુ મારફતે ત્યાં પહોંચે છે અને સામે બની જાય છે 2H2O. આના માટે કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપેલું છે 1.23 વોલ્ટ. 1.23 વોલ્ટ આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો એનોડની પ્રક્રિયા આપણે આગળ જોઈ ગયા હતા. એનોડ ઉપરની પ્રક્રિયા, આ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. હવે જો આના આપણે કોષ બનાવીએ તો આ ધાતુની સપાટી ઉપર જ એવા પ્રકારના કોષનું નિર્માણ થયું હોય કે જેની અંદર આ પ્રકારની પ્રક્રિયા થતી હોય. આ બંનેનો સમન્વય 4 ઇલેક્ટ્રોન કેન્સલ. આ બાજુ આપણને મળશે 2Fe, આ O2, આ 4H+, અહીં આપણને મળી ગયું 2Fe+2 અને 2H2O. અને કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે મેળવીએ તો આ બંનેના સરવાળાને આધારે આપણને કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળશે આટલું, કારણ કે આમાંથી આપણે આટલા બાદ કરવા પડશે એટલે માઇનસ પ્લસ થઈ જશે. એની કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળશે 1.67. તો અહીં આપણે જે લોખંડનું પાત્ર લીધું છે અથવા લોખંડનો સળિયો લીધો છે એની સપાટી ઉપર જ એક વિદ્યુત રાસાયણિક કોષ જનરેટ થયો અને આ જે વિદ્યુત રાસાયણિક કોષ જનરેટ થયો એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને આટલું જોવા મળે છે. ઓકે. તો આ રીતે જે ધાતુ છે એ ધાતુનું એના
ઓક્સાઇડની અંદર રૂપાંતરણ થાય, યાની ધાતુનું ઓક્સિડેશન થશે અને ઓક્સિજન છે એનું રિડક્શન થઈ અને O-2 આયન ઉત્પન્ન થશે અને એનાથી ધાતુના ઓક્સાઇડ બનશે અને ધાતુ જે છે એ ધાતુ કટાશે, યાની ધાતુનું ક્ષારણ થશે. અહીં જે ફેરસ આયન ઉત્પન્ન થયો છે એ ફેરસ આયન શું કરશે? તો આ ફેરસ આયન વાતાવરણના ઓક્સિજન સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા કરશે અને ફેરસમાંથી ફેરિકમાં રૂપાંતરિત થશે. ફેરસમાંથી ફેરિકમાં Fe+2 માંથી એ રૂપાંતરિત થઈ જશે Fe+3 ની અંદર અને Fe+3 છે એ ફેરિક હાઇડ્રોક્સાઇડ આ રીતે આપણને જોવા મળશે. ફેરિક હાઇડ્રોક્સાઇડ અથવા તો ફેરિક ઓક્સાઇડ હાઇડ્રેટેડ, આને આપણે લખતા હોય આ રીતે FeOH આ FeOH યાની ફેરિક હાઇડ્રોક્સાઇડ. આને જ આપણે જે છે જળયુક્ત તરીકે દર્શાવવું હોય તો આમ દર્શાવીએ છીએ Fe2O3 બે Fe આવી ગયા, 3 ઓક્સિજન આવી ગયા. ઓક્સિજનની સંખ્યા 6 છે, એમાંથી 3 આવી ગયા. હાઇડ્રોજનની સંખ્યા 6 છે, એ નથી આવ્યા, એટલે આ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. Fe2O3.3H2O હોય તો એને આપણે કહેવાય ફેરિક ઓક્સાઇડ ટ્રાયહાઇડ્રેટ. તો આ જે ફેરસ છે એ ફેરસનું રૂપાંતરણ થાય Fe+3 ની અંદર અને આ જે Fe+3 છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આવી રીતે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ બનાવી નાખે છે, જેને આપણે કાંટ તરીકે ઓળખીએ છીએ. એ બ્રાઉન કલરનો હોય. તો અહીં જ્યારે કાંટનું નિર્માણ થશે ત્યારે સાથે સાથે હાઇડ્રોજન પણ ઉત્પન્ન કરશે. બીજી વસ્તુ આપણે વિચારી લઈએ કે માનો કે હાઇડ્રોજન ઉત્પન્ન ન થાય તો આપણે આ પ્રક્રિયા કરી કે એનોડ ઉપરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાઇડ્રોજનની હાજરીમાં કરી, પણ જો હાઇડ્રોજન જે છે H+ છે એ H+ હાજર ન હોય તો H+ હાજર ન હોય તો શું આ પ્રક્રિયા થાય? કાંટ લાગે? હા. જો H+ હાજર ન હોય તો જે કેથોડ ઉપરની પ્રક્રિયા છે એ પ્રક્રિયા બદલાઈ જાય. એ પ્રક્રિયા આ રીતે થાય. O2 એની પ્રક્રિયા H2O સાથે 4 ઇલેક્ટ્રોનની હાજરીમાં થઈ અને 4OH- આયન ઉત્પન્ન થાય અને OH- તો તમને ખ્યાલ છે ફેરિક હાઇડ્રોક્સાઇડ બનાવી નાખશે અને એમાંથી પછી આપણને શું મળશે? તો એમાંથી પછી આપણને મળશે ફેરિક ઓક્સાઇડ, પણ કેવો? જળયુક્ત. બરાબર. આની પ્રક્રિયા આપણે સમજવી હોય તો આ રીતે સમજી શકીએ. હું તમને બે એના ડાયાગ્રામ દર્શાવી દઉં. સૌ પ્રથમ આ એનોડ ઉપર કોણ હોય? તો એનોડ ઉપર હોય Fe. આ Feનું રૂપાંતરણ શેમાં થાય? તો Feનું રૂપાંતરણ થઈ જાય Fe+2 ની અંદર, 2 ઇલેક્ટ્રોન જનરેટ થાય, યાની એનોડ ઉપર સૌ પ્રથમ આ પ્રક્રિયા થાય. અહીં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ એવા બિંદુએ ખસશે કે જે કેથોડ તરીકે વર્તું હશે. તો ઇલેક્ટ્રોન અહીંથી અહીં ખસ્યો. હવે આ કેથોડ તરીકે વર્તે છે. કેથોડ ઉપર શું થાય? તો કેથોડ ઉપર હશે હવામાંનો ભેજ. બરાબર. હવામાંનો ભેજ અને આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન આ ઇલેક્ટ્રોનની હાજરીમાં પ્રક્રિયા કરી અને ત્યાં એનો ઓક્સાઇડ ઉત્પન્ન થશે અને આ જે ઓક્સાઇડ ઉત્પન્ન થશે એટલે એ થઈ ગયું કાંટનું નિર્માણ. સાથે સાથે આ જે Fe+2 છે એ પાણી અને વાતાવરણમાંનો ઓક્સિજન વડે પ્રક્રિયા પામી અને Fe+2 માંથી Fe+3 માં રૂપાંતરિત થાય કે જેમાંથી અલ્ટિમેટલી આ પ્રમાણે જે છે કાંટ બનતો હોય. બીજું આપણે એનો ડાયાગ્રામ જોવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ કે આ Fe છે, Feમાંથી 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા, પણ એ ક્યાં ગયા? મેટલમાં. અને Feમાંથી બની ગયો Fe+2. એ ક્યાં ગયો? સપાટી ઉપર. હવે સપાટી ઉપર જે Fe+2 છે એ વાતાવરણમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શેમાં રૂપાંતરિત થઈ ગયો? કાંટની અંદર, Fe2O3 ની અંદર. તો આ રીતે સપાટી ઉપર કાંટ જે છે એ લાગે છે. બીજી રીતે આપણે દર્શાવીએ તો આમ દર્શાવી શકીએ Feમાંથી 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા અને Feનું રૂપાંતરણ થયું Fe2O3 ની અંદર. બરાબર. હવે આપણે 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે તો આવા 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એટલે આ 4 ઇલેક્ટ્રોન વાતાવરણમાંના જે ઓક્સિજન અને 4H+ છે, 4H+ ક્યાંથી આપણને મળ્યા? વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ પાણીની સપાટી ઉપર શોષી અને કાર્બોનિક એસિડ બન્યો એમાંથી. તો આની પ્રક્રિયા 4 ઇલેક્ટ્રોન કરી અને એમાંથી શું બનાવી નાખે? તો એમાંથી બનાવી નાખશે H2O, યાની ઓક્સિજન કે જેની 0 ઓક્સિડેશન અવસ્થા હતી એની ઓક્સિડેશન અવસ્થા -2 થઈ ગઈ. હવે એ હાઇડ્રેટેડ સોલ્ટ બનાવી નાખશે અને આ રીતે એની અંદર કાંટ લાગતો હોય. ફરીથી આપણે એની પ્રક્રિયા લઈ લઈએ તો ઓક્સિડેશન એનોડ ઉપર થતું હોય, Feમાંથી Fe+2 બને, કેથોડ ઉપર રિએક્શન થતું હોય, O2 H+ આયનની હાજરીમાં 4 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરશે, પાણી બનાવશે અને આ રીતની આપણને ફાઇનલ પ્રક્રિયા આપણને જોવા મળશે. રેડી. આ ફાઇનલ પ્રક્રિયામાં જે Fe+2 છે એની ભેજની હાજરીમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી Fe2O3 આપણે બનાવી નાખ્યો છે જેને આપણે કાંટ તરીકે ઓળખીએ છીએ. હવે આ ક્ષારણ ન થવા દેવું હોય તો કેવી રીતે આપણે નટકાવી શકીએ? તો આપણે એના ઉપાયની વાત કરીએ તો ક્ષારણ થાય છે એની પાછળનું કારણ શું? તો જે ધાતુ છે ને એ ધાતુ હવા અથવા તો પાણીના સંપર્કમાં આવે છે એટલે ક્ષારણ થાય છે.
તો ક્ષારણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ક્ષારણ અટકાવવા માટે જે ધાતુ છે ને એ ધાતુને સીધી જ હવા અથવા તો પાણીના સંપર્કમાં ન આવે ને એવું આપણે કરવું જોઈએ. જો આપણે એવું કરીએ તો એને કાંટ લાગતો અટકી જાય. કારણ કે આ જે ક્ષારણને લઈને ખૂબ વધારે પ્રમાણમાં આપણને નુકસાન થાય છે, પૈસાનું નુકસાન થાય છે તો બરાબર છે, પણ કેટલાય જીવન પણ આપણે આને લઈને જે છે એ ગુમાવતા હોય છે. ઘણા બધા અકસ્માત તો માત્ર ને માત્ર ક્ષારણને લઈને થતા હોય છે. દાખલા તરીકે કોઈ પણ જે છે એ જર્જિત થયેલા જે મકાન છે એ મકાન પડી જાય, એની અંદર ઘણા બધા પ્રકારના વ્યક્તિઓ જે છે એ દબાઈ જતા હોય છે, આજુબાજુમાં નુકસાન થતું હોય, પુલ તૂટતા હોય, વાહનો જે છે એ તૂટતા હોય. તો આની અંદર ઘણા બધા પ્રમાણમાં જે છે આપણને આર્થિક રીતે અને વ્યક્તિની દ્રષ્ટિએ બંને રીતે જે છે એ નુકસાન થતું હોય. એટલે ક્ષારણ અટકાવવું આવશ્યક છે. આ અટકાવવા માટે સૌથી અગત્યની રીત તો એ છે કે એ જે ધાતુ છે એ ધાતુની સપાટી વાતાવરણ અથવા ભેજના સંપર્કમાં ન આવે, એને અટકાવી દો. તો જો એને સંપર્કમાં આવતી અટકાવી દેશું ને તો ક્ષારણની પ્રક્રિયા જે છે એ અટકી જશે. તો આના માટે આપણે શું કરી શકીએ? તો આના માટે ધાતુની જે સપાટી છે એ સપાટી ઉપર રંગ કરી નાખો, કલર કરી નાખો, એની સપાટી રંગી નાખો. જો એની સપાટી આપણે રંગી નાખશું તો હવે એ હવાના સંપર્કમાં આવશે નહીં, ભેજના સંપર્કમાં આવશે નહીં, તો એને કાંટ લાગશે નહીં. આ ઉપરાંત એની અંદર આપણે બીજા રસાયણનો પણ ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે બિસફિનોલ જેવા જે રસાયણો છે એના ઉપર આપણે લગાડી દઈએ તો પણ એને જે છે કાંટ લાગતું આપણે અટકાવી શકીએ. બીજી સરળ પદ્ધતિની આપણે વાત કરીએ. એક તો રંગરોગાનની આપણે વાત કરી, બીજી કે આ જે ધાતુ છે એની સપાટી ઉપર આપણે અન્ય ધાતુ રાખી દઈએ. પણ કેવી ધાતુ રાખવાની? એવી ધાતુ રાખવાની કે જે ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લોખંડ કરતાં અથવા જે ધાતુ આપણે વાપરતા હોય એના કરતાં ઓછા હોય, યાની કે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો એના કરતાં વધારે હોય. દાખલા તરીકે આપણે એફીની વાત કરતા હોય તો એફીનું જો આપણે બચાવ કરવો હોય, લોખંડને કાંટ ન લાગે એનું આપણે ધ્યાન રાખવું હોય, એના માટે આપણે જે છે ટીન અથવા ઝીંકનો ઉપયોગ કરી શકીએ. આ ટીન અને ઝીંક જો આપણે આની સપાટી ઉપર લગાવી દઈએ તો હવે એ જે વસ્તુ છે એ વસ્તુ નિષ્ક્રિય થઈ જશે અને એ જે વસ્તુ છે એ વસ્તુ ઉપર ક્ષારણ નહીં લાગે. તમને ખ્યાલ છે ને કે આ જે એફી છે એ એફી ઉપર આપણે જે ઝીંકનું આવરણ લગાવતા હોઈએ છીએ એને આપણે ગેલ્વેનાઇઝેશન કહીએ છીએ. તો આ ગેલ્વેનાઇઝેશન શેના માટે કરીએ છીએ? તો ગેલ્વેનાઇઝેશન આપણે કરીએ છીએ એફીને કાંટ ન લાગે એટલા માટે. આ એક આપણી પાસે એફી છે ને એક ઝીંક છે. આ બંને જો અવેલેબલ હોય તો તમને ખ્યાલ છે કે ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ છે. ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે -0.76 વોલ્ટ, આનું છે -0.44 વોલ્ટ. તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે ઋણ છે, એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, એટલે એનું શું થશે? ઓક્સિડેશન થશે. તો જ્યાં સુધી ઝીંક હાજર હશે ને ત્યાં સુધી એફીનું ઓક્સિડેશન નહીં થાય, એટલે પહેલાં ઝીંકનું ઓક્સિડેશન થશે. એટલે ગેલ્વેનાઇઝ લોખંડની અંદર જ્યાં સુધી એની સપાટી ઉપર ઝીંક હશે ત્યાં સુધી લોખંડને કાંટ નહીં લાગે. એટલે આ જે ઝીંક છે એને આપણે બલિદાન આપનારી ધાતુ અથવા સેક્રિફિશિયલ મેટલ એનોડ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ ઝીંક અને ટીન એ બધા સેક્રિફિશિયલ મેટલ એનોડ તરીકે વર્તે છે. આપણે જે મોટા મોટા જહાજો હોય કે જે લોખંડના બનેલા હોય એને કાંટ ન લાગે એટલા માટે શું કરતા હોય? તો એ લોખંડના જહાજોની અંદર એની નીચેનો જે ભાગ હોય એ નીચેના ભાગમાં એમજીના ને એના ચોસલા લગાવવામાં આવતા હોય. એમજીના મોટા મોટા ચોસલા એની અંદર લગાવી દેવામાં આવે, કારણ કે એમજીના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય એફી કરતાં વધુ હોય, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય. એટલે જ્યાં સુધી એમજી એફી સાથે સંપર્કમાં હશે ત્યાં સુધી એફીને કાંટ નહીં લાગે. પહેલાં ઓક્સિડેશન કેનું થશે? એમજીનું. એટલે સમયાંતરે આ એમજીના ચોસલા છે એ ખવાતા જાય ખવાતા જાય ખવાતા જાય. તો જ્યારે આના ચોસલા સંપૂર્ણ ખવાઈ જાય ત્યારે વળી પાછા એમજીની નવી પ્લેટો એ સ્ટીમરની અંદર જો લગાવી દઈએ તો લાંબા સમય સુધી એને ક્ષારણ ન લાગે. તો આવી જે ધાતુ એને આપણે સેક્રિફિશિયલ મેટલ એનોડ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને સેક્રિફિશિયલ મેટલ એનોડ એટલે શું? તો મૂળ ધાતુને ક્ષારણ લાગતું અટકાવવા માટે એના કરતાં વધારે જે સક્રિય ધાતુ છે એ એના ઉપર પડ તરીકે અથવા તો ચોસલા તરીકે લગાવવામાં આવે છે. એને આપણે સેક્રિફિશિયલ મેટલ એનોડ કહીએ છીએ. તો બસ આ વિડીયોની અંદર આટલું જ હવે આપણે રાખીએ છીએ. અહીં આપણે આ જે ચેપ્ટર છે એની થિયરી પૂરી કરીએ છીએ. તો ઓકે, ટાટા બાય બાય, આવજો.